બહુ જ સરસ, વેરી ગુડ. આ બધો આપણો પ્રોફિટ. હા, આ બધી પ્રવૃત્તિઓ છે એનો લાભ એ જ હોય છે કે બાળકો છે આપણે જે કરીએ ને એ જ કરે છે, આપણે કહીએ નથી કરતા એવું. એટલે મારે કોલેજમાં આવ્યો છે તો ઘણી વખતે હું કહું કે ભાઈ તું કર કર, તો એમ ના કરે. પણ હવે ધીમે ધીમે હું સવારે આ નિયમિત વહેલો ઉઠતો હોય ને આ બધા ક્લાસ લેતો હોઉં તો એને શું છે, મને ખબર ના પડે ને એમ શિડ્યુલ બનાવી રાખ્યું. આટલા સૂર્ય નમસ્કાર કરવાના, આટલું આ કરવાનું, આટલું આ કરવાનું. અને એ મહેસાણા રહે છે તો મહેસાણા એક જગ્યાએ પેલું બોર્ડ હોય એમાં લખીને પાછું ઊંધું મૂકી દીધેલું, દેખાય નહીં, ખબર ના પડે કેમ કરું છું. પીએસ પ્રેશર હોય ને. એટલે નહીં, એટલે એને એમ કે ના મારે ખબર નથી પડવા દે, કરવું છે પણ ખબર નથી પડવા દે. એટલે એ એની જાતે કરે પણ આવી રીતે. એટલે આ બધી અસર તો આવે જ છે એમ કહેવાનો મતલબ એ છે. ભલે આપણી સામે અમુક વખત કહીએ ના પાડે પણ એની ઇફેક્ટ આવતી જ હોય. આપણે જે કરતા હોય ને એને અસર થતી જ હોય છે. એવો એક બનાવ હમણાં અમિત યાદ કરશે. કહાન શું કહેતો હતો એને દુખે એટલે છે કે નહીં? અમે એક બધા ફન પાર્કમાં અહીંયા આગળ લોકલ ગયા આવીશું ને તો એક રાઈડમાં બેઠો હશે. તો રાઈડના જે ઊંચું નીચું થતું હોય ને એમાં કેટલી ઉંમરનો છે બતાવે? એ લગભગ 14 વર્ષ. અમે વાતો કરતા હોઈએ એની જોડે ઘણી બધી વખત આવી રીતે. તો હમણાં એક રાઈડમાં બેઠા હશો અને એને પેલું બહુ વધારે ઉપર નીચે ને એમ થોડોક ડર લાગ્યો ને એટલે કે પછી મેં મનમાં વાતો કરવાનું ચાલુ કરી દીધું કે હું તો બ્રહ્મ છું, હું આ શરીર નથી, એટલે કંઈ પણ થશે તો મને તો કશું થવાનું નથી, એટલે કોઈ જાતની ફિકર નથી, તો મારો ડર જતો રહ્યો કે. એટલે આ લોકો નસીબદાર છે કે એમને રેડીમેડ એન્વાયરમેન્ટ મળે. તમને તમારા જીવનની અંદર ઘણી વખત તકલીફો આવી હોય ને આપણે સફર કરી હોય પણ આપણે એ મૂળ સ્વરૂપ આપણું યાદ ના હોય તો સફરિંગ છે ને અનેક ઘણું વધી જાય. તમે ખાલી યાદ કરો ને એની સાથે જ 40-50% એની ટેરર ઇફેક્ટ છે ને ઓછી થઈ જાય. તો આ રીતે આ લોકો નસીબદાર પણ કહેવાય રહી કે હવે નાની ઉંમરમાં વસ્તુ સાંભળવા મળે, વાતાવરણ જોવા મળે. અને એ મેં એટલા માટે જ કહ્યું કે આ જ આપણો પ્રોફિટ છે. આમાંથી આપણે બીજું કશું છે એ બને કે ના બને, જયારે વાતાવરણ બને છે ને એની ઇફેક્ટ આવી બધી જે આપણને ખબર હોતી નથી કે એમાં ક્યાં બીજ પડે અને ક્યાંથી એમાં વૃક્ષ બને, ક્યાંથી ફળ પ્રાપ્ત થાય આપણને ખબર જ ના હોય. અને એટલે આ સામૂહિક સમૂહ યજ્ઞ કહેવાય. અને આ યજ્ઞમાંથી એના જે હવી કહેતા હોય છે ને એના જે ભાગ હોય છે એ બધાને પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. આજે આપણે ચિંતન એ પતંજલિ યોગ સૂત્રનો પહેલો ભાગ છે, યમ, એના ઉપર વાત કરવાના છે. યોગ છે ને એને અલગ અલગ વિભાગોની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. એમાંથી એક સ્ટાન્ડર્ડ વિભાજન છે ને એ પતંજલિ યોગ સૂત્રની અંદર 8 ભાગની અંદર અષ્ટાંગ યોગ તરીકે ભાગ પાડેલા છે. આ અષ્ટાંગ યોગના જે ભાગ પાડ્યા છે ને એ આપણી સિસ્ટમના ઉપર જે અલગ અલગ સિસ્ટમના લેયર છે એ પ્રમાણે જ પાડેલા છે, પણ પહેલી નજરે આપણને ખ્યાલ આવતો નથી. જેમ અભિમન્યુની વાત કરીએ તો એના જે 7 કોઠા વિંધે છે તો એ 7 કોઠા એ આપણી 7 સિસ્ટમો છે જેની પાર આપણો આત્મા રહે છે કે કોન્શિયસનેસ રહે છે કે આપણું સાચું સ્વરૂપ રહે છે. ત્યાં ભેદતા ભેદતા ત્યાં જવાની વાત છે. અને દરેક લેવલ છે એને ક્રોસ કરો એના માટે સ્પેસિફિક ટર્મિનોલોજી છે. એક પ્રકારનું સરસ મજાનું સાયન્સ છે કે જેમાં દરેક અવસ્થા વિશે ચોક્કસ શબ્દો છે, એની વ્યાખ્યા છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે કયા કયા સાધનો ઉપયોગી છે, કયા અવરોધો છે,
એ તમામ વસ્તુનું વર્ણન પતંજલિ યોગ સૂત્રની અંદર કરેલું છે. અને પતંજલિ યોગ સૂત્ર 4 વિભાગોની અંદર વહેંચાયેલું છે: સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. એમાંથી જે આપણે સાધનો કરવા માટે જે 8 વિભાગ કરેલા છે, એમાંથી પહેલો વિભાગ જે છે યમ, યમ વિશે ચિંતન વાત કરશે. ચિંતન. जी, आज हम यम के बारे में जानेंगे। सबसे पहले पतंजलि ऋषि को हम प्रणाम करते हैं, हमारा प्रणाम स्वीकार करें। और आज हाजिर सबको मैं प्रणाम करता हूँ, मेरे प्रणाम का स्वीकार करें। पतंजलि ऋषि जो भारत में करीब करीब 2nd BCE में हो गए और कई व्याकरणों के भी रचयिता थे और उनको आदिशेष के भी वंशज के माने गए हैं। और उन्होंने 8 परिमाण दिए हैं करीब करीब, और एक स्ट्रक्चर के साथ कि अगर आप इसे फॉलो करते हो या इसको समझते हो या इसे अपने जीवन में वर्तमान समय में अपनी व्यवस्था में इसको लाते हो अपने जीवन के सभी आयामों पे, तो आपको सेकेंड स्टेज के लिए आप तैयार होते हो। तो जो पहला है यम, संयम है बेसिकली, जो सभी के लिए ये लागू पड़ता है, पर विशेषाधिक जो योग मार्ग से जुड़े हैं, जो साधक है या जिनको रुचि है योग में, उनको तो ये जरूरी तौर से अपनाना ही चाहिए। तो हमें इसे, ये जो बात जब कही गई थी या जब लिखा गया था या कहा गया था, वो समय और था, और आज का समय के हिसाब से ये कैसे एसोसिएट हो सकता है, कैसे ये प्रैक्टिकल बन सकता है, और कैसे हम इसको इस पाथ पे चल सकते हैं, आज हम ये समझने की कोशिश करेंगे। और आप लोग भी अपनी बात रख सकते हो। पहला जो यम संयम का जो वो है, वो अस्तेय। अस्तेय का मतलब होता है किसी भी प्रकार की चोरी ना करना। अब चोरी में भी स्थूल स्थूल स्वरूप की चोरी, सूक्ष्म स्वरूप की चोरी, और उससे भी सूक्ष्म स्वप्न में भी चोरी की मनाही की गई है। तो इसे और प्रैक्टिकली समझने की कोशिश करते हैं कि तीनों अवस्था में चोरी की ना बोली है पतंजलि जी ने अस्तेय में। आज के समय के हिसाब से स्थूल चोरी मतलब कहीं पे भी हम पकड़े जा सकते हैं, सीसीटीवी कैमरा और ये सब है। आज की चोरी का जो चैलेंज है वो है सूक्ष्म, यानी किसी के आइडिया चुराना, विचारों को चुराना, किसी के कॉन्सेप्टों को चुरा लेना, किसी के बने हुए डायग्राम प्रोग्राम उसको चुरा लेना, ये चोरी की ज्यादा। और उससे भी ज्यादा सूक्ष्मतम में स्वप्न में भी चोरी की ना भूली है। तो इसे हम समझने की कोशिश करेंगे। परम पूज्य महान स्वामी का एक उदाहरण दूंगा। वो किसी मंदिर से आरती करके निकल रहे, तो अपने संतगणों के साथ थे, तो कहीं पे उन्होंने एक कोट पढ़ा, कोई एक सुविचार था, तो उन्होंने देखा तो वो अच्छा था, अप्रिशिएट किया। तो किसी संत ने कहा कि इसके नीचे साफ के लिख डाल दे, यानी उनका जो शॉर्ट नेम है साधु केशव, केशव जी।
तो उन्होंने वहीं पे ना कहा कि नहीं, इतना भी नहीं, यानी ये भी अलाउ नहीं। किसी के विचार किसी संत ने भी लिखे होंगे तो उसे भी अपने नाम पे नहीं सराहना। और प्रैक्टिकली हम कैसे ये प्रैक्टिस कर सकते हैं उसे समझना होगा, क्योंकि ये तो हमें समझ में आ गया कि चोरी नहीं करना है, ये हम बचपन से जानते हैं, या अलग अलग धर्मों में संप्रदाय में के एक वातावरण में हमें सिखाया ही जाता है, स्कूलों में कॉलेज में हमारे वडील जन घरों में, कि ऐसा नहीं करते, किसी का चीज नहीं लेते, ये नहीं करते। पर क्या हमसे ये फॉलो होता है? यानी कहीं ना कहीं उनका उद्देश्य जागृति का था, ये चीजों को ही याद रखना और ये चीजों को ही अपने जीवन में प्रैक्टिस के स्वरूप में रखना, वही इटसेल्फ जागृति है, वही एक सबसे बड़ा योग है। ऐसा, क्योंकि जहां हमें रियलाइज हो गया, मान लो सूक्ष्मतर अगर चोरी हो भी गई, अगर किसी के विचार उठा लिए या किसी के आइडिया हमने ले लिए या किसी को, और उसको हमने अप्रिशिएट नहीं किया, यानी उसको जो हकदार था उसको हमने नहीं दिया, तो पीछे हम माफी भी नहीं मांगते, या सूक्ष्म स्वरूप में हमें माफी मांगनी होती है। तो ये बहुत गहरे में जा रहे हैं पतंजलि, और हमें ये समझाने की कोशिश कर रहे हैं कि इसे कैसे अपने जीवन का एक रूप, एक भाग बनाना है, और किसे इसको कैसे हमें प्रैक्टिस में लाना है। तो आप लोग के साथ अगर कोई अस्ते के, यानी किसी भी प्रकार की चोरी ना करनी, इसके आ, आपको कुछ अनुभव या कुछ आपको इसके बारे में जानकारी या आपको कुछ बताना हो तो आप कह सकते हो। अदरवाइज परेश सर, आप हमें इसके बारे में और समझा सकते हो। એટલે મૂળ મુદ્દો આમાં એ જ થાય છે કે આપણે કેવી રીતે આ યમનો ઉપયોગ કરી શકીએ. યમનો ઉપયોગ કરવો એટલે આપણે એ જાણતા નથી કે આનાથી સાધનામાં કેવી રીતે લાભ થાય છે. તમને જો એ વસ્તુ સમજાઈ જાય કે આનાથી સાધનાની અંદર લાભ છે તો તમે ઓટોમેટિકલી એને ફોલો કરશો. તો આને અચૌર્ય વૃત્તિ પણ કહે છે. ચોરી ન કરવાની વૃત્તિ, અચૌર્ય વૃત્તિ. જૈનોની અંદર એને અચૌર્ય વૃત્તિ શબ્દ તરીકે વપરાય છે. તો મૂળ આપણો જે અહમ છે, ઈગો છે, એને આ સ્ટ્રોંગ કરે છે. જો આપણે ચોરી કરીએ અથવા ચોરી કરવાની વૃત્તિ છે એને સમજીએ તો ખબર પડે કે એ વૃત્તિની પાછળ શું છે કે ભાઈ ઝડપી આગળ આવી જવું, ઝડપી કશુંક મેળવી લેવું, જેના માટે પેમેન્ટ નથી કર્યું, જેના માટે બલિદાન નથી આપ્યું, એવો લાભ લઈ લો. જે વસ્તુ છે એના માટે આપણે મહેનત નથી કરી, એનો ફાયદો કેવી રીતે મળી જાય, એવી એક વૃત્તિ અહમની અંદર પડેલી છે. હવે આ વૃત્તિ છે ને એ આપણા જે સોસાયટી સાથેનું જે બિહેવિયર છે એની અંદર ઝળકે છે અને સામે આવે છે અને એ આપણને દેખાય છે. તો એ બાય ડિફોલ્ટ જે દેહભાવ છે, જેને પોતાની જાતને એસ્ટાબ્લિશ કર્યો છે, એનું વર્તન જ છે. હવે એ વર્તન છે એની સામે ઓપોઝમાં જે દિવ્ય ભાવ છે એનું વર્તન કેવી રીતે મૂકવું એ આપણે સમજવાનું છે. તો આપણે એક પહેલું તો એ સમજી લેવાનું કે તમે ઈચ્છો તો પણ ક્યારેય કઈ વસ્તુ બલિદાન આપ્યા સિવાય પ્રાપ્ત કરી શકતા નથી. આ વસ્તુ તમને ક્લિયર થઈ જાય તો તમે પહેલા તો બુદ્ધિના લેવલે સ્વીકાર ભાવમાં આવો છો કે અસ્તે રાખવું જરૂરી છે. બુદ્ધિના લેવલે તમે સ્વીકાર કરો છો કે ના, આ બરાબર છે, આના સિવાય નહીં થઈ શકે.
તો આપણે સાધકના એંગલથી જોઈએ, વ્યવહારિક એંગલથી તો ઘણું બધું જે એમાં કહેવાયું છે, ધર્મ કે છે આ કરવું આ નહીં કરવું. સાધકના એંગલથી આપણે એવું ઈચ્છીએ કે કોઈ આસન છે મારે એનો લાભ લેવો છે, તો આપણામાં શું વૃત્તિ હોય છે? હું ઝડપી 10 મિનિટ કરી દઉં અને મને એનાથી લાભ મળી જવો જોઈએ. જો એ આસન તમારી પાસે 10 કલાકના અભ્યાસની અપેક્ષા રાખતું હોય તો આપણને 10 મિનિટમાં એનો લાભ મળી જાય એવી અપેક્ષા છે, ક્યાંથી આવે છે? આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે મૂકીએ. તો આની આ વસ્તુ બધા લાગુ પડે છે. આપણે કોન્શિયસનેસ પ્રાપ્ત કરવી હોય કે આત્મા પ્રાપ્ત કરવો હોય કે બીજું આપણે જે પણ ધ્યેય હોય એની સામે આપણે પૂરતું એમાં પેમેન્ટ આપીશું, એ જ પ્રાપ્તિ છે. પેમેન્ટની અંદર આપણે શું આપીએ છીએ? દેહભાવની વૃત્તિઓ આપવાની છે. દેહભાવની અંદર જે આવી ટેન્ડન્સીઓ પડેલી છે, જે આપણો અવરોધ છે, એનો જ હવન કરવાનો છે, એનો જ યજ્ઞ કરવાનો છે. તો 5 યમ છે, એનો અર્થ જ એ છે કે આપણું સોસાયટી સાથેનું ઇન્ટરેક્શન, અને એ ઇન્ટરેક્શનની અંદર આપણાથી જે આ વૃત્તિઓ ઝળકે છે, એ વૃત્તિઓને આપણે નિયંત્રણમાં લઈએ, અને એ નિયંત્રણમાં લેવાના લીધે આપણી જે દૈવી સંપદા છે, આપણે જે કંઈ પ્રાપ્ત કરવાના છીએ એ સંરક્ષિત થયેલું રહેશે. આના સિવાય તમે તપ કરીને કોઈક વસ્તુઓ પ્રાપ્ત પણ કરશો ને, તો આ યમનો બીજો અર્થ થાય ધર્મ, એટલે કે ધર્મની વાડ વગર કોઈ ખજાનો કે કોઈ સંપત્તિ છે એનું સંરક્ષણ થતું નથી. આપણે ઉર્જા પ્રાપ્ત કરશું, કોન્શિયસનેસ પ્રાપ્ત કરશું, પુણ્ય પ્રાપ્ત કરશું કે સમાધિ પ્રાપ્ત કરશું, એ ટકશે નહીં. હવે આપણો પ્રશ્ન એવો છે કે આપણે દેહભાવ સાથે છીએ, તો આપણાથી 100% એનું પાલન થતું નથી. તો યમ છે એની શરૂઆત કરે છે પતંજલિ, યમ કહે છે એને, પણ આખા અષ્ટાંગ યોગનું શિખર સંયમથી આવે છે. હવે યમ ને સંયમ શબ્દ સમજીએ આપણે. યમ એટલે આ આચરણનો જે કોડ ઓફ કન્ડક્ટ, સંયમ એટલે સમ્યક યમ, સમ પ્રમાણમાં યમ, સમ્યક રીતે કરેલો યમ. તો જ્યારે તમે સમાધિને પ્રાપ્ત કરો છો ત્યારે 100% આનું પાલન કરી શકો છો. તો આપણે હાલ શું કરવાનું? હાલ આપણાથી શક્ય હોય બધું જ બળ લગાડી દેવાનું આ આચરણને શુદ્ધ કરવા માટે. જેટલું આપણે ધ્યાનમાં આવે છે એટલું, જેટલું આપણે જોઈ શકીએ છીએ એટલું, જેટલું આપણાથી થઈ શકે છે એટલું, અને એમ કરતા કરતા પ્રોગ્રેસ કરવાનું ચાલુ કરવાનું છે. તો આ બધા જ જે યમ છે એ સમ્યક પ્રમાણમાં, સમ્યક રીતે, સહજ રીતે, હૃદયથી અને આપણા સ્વાભાવિક રીતે થશે. તો મેં તમને આનું થોડું રિલેવન્સ કરી આપ્યું છે, હવે તમે સમજી શકશો અને તમારા પોતાના જે સમજણ છે. આપણો હેતુ એ નથી કે અહીં કોઈ ફિલોસોફિક લેક્ચર આપણે આપીએ. કેવી રીતે આ ટૂલ્સ છે એને આપણે જીવનમાં ઉપયોગી બનાવી શકીએ એ આપણો મુખ્ય હેતુ છે. તો જ આપણે આચરણ સાથે એને કનેક્ટ કરી શકીશું. નહીં તો લેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ તો બધી જગ્યાએ ઘણું બધું આપણે ફેસબુક ખોલીએ કે ગૂગલ ખોલીએ કે યુટ્યુબ ખોલીએ મળવાનું જ છે. પણ મૂળ મુદ્દો એ છે કે આપણે જ્યાં છીએ ત્યાં આ બધી વસ્તુ કેવી રીતે કનેક્ટ કરવી આપણા ડેઈલી લાઈફમાં. અને પતંજલિજીએ જ્યારે લખ્યું છે ત્યારે એ તો જેમ ચિંતને કહ્યું બહુ જૂના સમયમાં લખાયું છે. હવે એને આપણે હાલના આચરણ મુજબ, હાલની જે જીવન પદ્ધતિ છે એમાં પણ બહુ ફરક પડી ગયો છે. હાલના ઇન્ટરનલ રિલેશનશિપ છે અને જે બીજું ઘણું બધું છે એની વચ્ચે બહુ જ ડિફરન્સ જોવા મળે છે. તો કેવી રીતે આપણે કનેક્ટ કરવું? તો આ જે કનેક્શન છે એ આપણી જાગૃતિ અંતરદ્રષ્ટિથી જ થઈ શકશે. તો આ ટૂલ્સ લાગુ કરવાથી તમે આ બધી વસ્તુઓને કનેક્ટ કરી શકશો. તો તમે પણ આના વિશે તમારા કોઈ અનુભવ કે કોમેન્ટ હોય તો શેર કરી શકો.
જી અમિતભાઈ. હા, એટલે જે રીતે આપે કહ્યું કે અત્યારે સમય બદલાયો છે, એટલે થોડું અત્યારની આપણી લાઈફસ્ટાઈલ કે આપણા સંસ્કારો પ્રમાણે જે કોઈનું લઈ લેવું, કોઈની વસ્તુઓ લઈ લેવી, એવી ચોરી જે છે એનાથી તો આપણે સ્વાભાવિક રીતે બચતા હોઈએ, એ આપણે ન કરતા હોઈએ. ઘણી બધી જગ્યાએ તમે કહ્યું એમ સીસીટીવી છે કે આ છે તે છે, એના લીધે પણ એક ડર રહેતો હોય જેનાથી લોકો બચતા હોય કે આવું ન થાય. પણ જે સૂક્ષ્મ ચોરી છે એ પોતાના અહમ સંતોષ માટે કે એ જે છે એ અત્યારે બહુ જોવા મળતી હોય છે. આ લાઈફના એક્ઝામ્પલની વાત કરીએ અત્યારે તો એક બહુ જ સ્વાભાવિક રીતે અમે લોકો જે સર્કલમાં છીએ એમાં એ રહેતું હોય કે કોઈકનું કરેલું કામ એની ક્રેડિટ લઈ લેવી. કોઈકે કંઈક કામ કર્યું છે અને કોર્પોરેટ લાઈફમાં એવી રીતે થાય કે ભાઈ સુપિરિયર લેવલે જે છે એ પ્રોજેક્ટ એવી રીતે કરે વ્યક્તિ કે આ મેં કર્યું છે, અથવા તો આ કામ જે થયું છે ને એમાં સૌથી વધારે ફાળો મારો છે, મેં ગાઈડ કર્યું, મેં ડાયરેક્ટ કર્યું. આ રીતે જે છે બીજાના કામની ક્રેડિટ પોતે લઈ લેતા હોય છે. બીજો એક એક્ઝામ્પલ એવો આવે જે સૂક્ષ્મથી સૂક્ષ્મ તરફ ગણી શકીએ આપણે કે કોઈ બહુ સારો લેટર ડ્રાફ્ટ કરવો છે અથવા તો બહુ સારું કંઈ કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવું છે, તો યુઝ કરી લેવાની ચેટ જીપીટી કે એવા ટૂલ્સ. પણ પ્રેઝન્ટ જ્યારે થાય ને લોકો એપ્રિશિએટ કરે ત્યારે જે ડ્યુ ક્રેડિટ છે એ કહેવાના બદલે ના ના એ મારી ઇન્ટેલિજન્સથી જ મેં આ બધું કર્યું છે, એવી રીતે જે પ્રેઝન્ટ કરવું અને કોઈની ખોટી ક્રેડિટ જે છે એ પોતાના નામે ચડાવી દેવી, એ બહુ સ્વાભાવિક અત્યારે થઈ ગયું છે અને કોઈને એમાં કંઈ ખોટું લાગતું નથી. પણ અંદર જતા જોઈએ તો એવું લાગે કે પોતાના અહમ સંતોષ માટે જ એ બધું થતું હોય છે, કે કોઈ જગ્યાએ ઝડપી પગથિયા ચડી જવા, લાભ લઈ લેવો, એ બધા માટે આ રીતે ચોરી થતી હોય છે એવું દેખાય છે. ચિંતનભાઈ. जी बहुत अच्छा अमित भाई आपने बताया. प्रेजेंट टाइम की यही चैलेंज है और दूसरे यम की ओर हम आगे बढ़ेंगे अस्तित्व को हमने समझने के बाद. હજુ જોઈ લઈએ આપણે આને, હજુ કઈ ઉતાવળ નથી. આપણે એવું છે તો આની સિરીઝ કરશું, પણ આ જે પ્રેક્ટિકલ વસ્તુ આવે છે ને આપણે વધારે ડિટેલમાં જોઈએ. जी એક बिल्कुल. વસ્તુ છે કે ચેટ જીપીટી તમને મળે છે તો એક ટૂલ્સ મળે છે, અને ટૂલ્સને તમારે ઉપયોગ કરવો અને એ તમારી ઇન્ટેલિજન્સ છે. આમાં તમારે ગિલ્ટ કે અપરાધ ભાવ લાવવાની જરૂર નથી. મુદ્દો એ છે કે તમે બીજાની કોઈ વસ્તુ છે એ લઈ લો છો, તો આ વસ્તુ તમે ક્યાં જોતા હશો એ તમારે જોવાની છે. ખાસ કરીને આપણે ધારો કે શાકભાજી વાળાને ત્યાં શાક લેવા જઈએ તો એ વધારે મેળવી લેવાની જે વૃત્તિ છે, એ વૃત્તિ છે એ કેવી રીતે કામ કરે છે. તો આપણે એની સાથે જે આપણી બુદ્ધિ છે ને એ ત્યાં પિક્ચરમાં કેવી રીતે આવે છે એ જોવાની છે. અને એ બુદ્ધિ છે ને એ દેહ બુદ્ધિ છે. દેહની અંદર આત્મબુદ્ધિ થઈ હોય ને એ બુદ્ધિ છે. અને પછી એ ઇન્ટરેક્શન કરતી વખતે એ કેવી રીતે પ્લે થાય છે. તો આ અચોર્ય વૃત્તિ રાખવાની ના પાડે છે એટલા માટે ના પાડી છે કે એનાથી જે આત્મબુદ્ધિ છે એ સ્ટ્રોંગ બને છે. જે દેહની અંદર હોવાપણાનો ભાવ છે એ વધારે દ્રઢ થાય છે. એટલે એનું જે ઇન્ટેન્શન છે ને ત્યાં તમારે જોતા રહેવાનું છે કે ભાઈ કઈ બાજુ આપણું આ જે ઇન્ટેન્શન છે લઈ જાય છે. અને આ તમે ખાલી શાકભાજીનું એટલા માટે કહ્યું કે આપણે મોટા ડીલિંગમાં પણ આ જ કરતા હોય. હવે અમિતે જે વાત કરી એમાં કે ભાઈ ક્રેડિટ ન આપવી એમ,
તો આપણને એ ખબર નથી કે જેટલું આપણે ડિવાઇન ઇન્ટરેક્શન કરીએ છીએ, જેટલી ઉચ્ચ પ્રકારની વસ્તુઓ છે એ આપણા બિહેવિયરમાં લાવીએ છીએ, તો એના અનેક ગણા લાભ હોય છે. એ આપણે સત્પુરુષોના જીવનમાંથી જોઈએ એટલે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે છે નાનામાં નાની ક્રેડિટ છે એમને પોતાના માટે રાખી નહીં. એમને કોઈ કહે તો એમ જ કહે કે સંતોએ કર્યું, હરિભક્તોએ કર્યું. ક્યારે એમને સંતોએ બહુ પ્રયત્ન કર્યો, બાપા આ તો તમે સંકલ્પ કર્યો એટલે થયું, તો એમને કર્યો હોય તો એ ક્યારેય સ્વીકાર્યું નહીં. અંત ઘડી સુધી. તો લાભ શું થયો? તો લાભ એ થયો કે જયારે આપણે દેહ આત્મા બુદ્ધિ છે એને ફ્રન્ટ ફોરવર્ડ મૂકીએ છીએ ને, એટલે એ એકલો જ બેનિફિશિયરી હોય, અને એ શોર્ટ ટાઈમ માટે. પણ જયારે તમે એમ જેન્યુઅલી કહી શકો કે ભાઈ અંદર હૃદયથી તો જાણતા જ હોય, અમુક વખત ના જાણતા હોય તો તમે જુઓ તો ખબર પડે કે ના આ પ્રોજેક્ટ થયો એમાં આનો ફાળો છે, આનો પણ ફાળો છે, આનો પણ ફાળો છે. તમે એમની હાજરીમાં કહો અથવા તો ખરેખર દિલથી એપ્રિશિએટ કરતા હોય તો આ જે પોઝિટિવ વસ્તુ છે એની મેગ્નિફાય થાય છે. અને તમે સારા લીડર્સ જુઓ, એની અંદર ઇનબિલ્ટ છે. કેમ કે એ પોતાની જાતનું પણ ન્યુટ્રલી એનાલિસિસ કરી શકે છે, સિચ્યુએશનનું પણ ન્યુટ્રલી એનાલિસિસ કરી શકે છે. એટલી અંતરદ્રષ્ટિ જાગ્રત હોય છે. તો અમિત, છે કઈ ફર્ધર ક્વેરી જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરીને બીજી બધી વાત કરીએ જોતા? એ મને ખબર નહીં પડી તમે કયા સેન્સમાં કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પોતાના નામે ચડાવી દેવી એ ચોર્ય વૃત્તિ છે. ના, એટલે જે કામ એમને એ કર્યું ને, તો અમે ઘણી વખત એવી રીતે અમારામાં જોયું છે કે કોઈ અમારા જે સબોર્ડિનેટ્સ હોય ને એને એટલું, કારણ કે આપણી નેટિવ લેંગ્વેજ નથી અંગ્રેજીમાં, એ કોઈક મેલ ડ્રાફ્ટ કરીને આવે ને ત્યારે આપણને અમુક શબ્દો દેખાય કે ભાઈ આ શબ્દો જે છે એને સૂઝે નહીં, કારણ કે એની જોડે ઘણા ટાઈમથી આપણે કામ કર્યું હોય એટલે એનું કેલિબર આપણને ખબર હોય. એટલે પણ ટિપિકલ ઇંગ્લિશ લેંગ્વેજ હોય. હા, એટલે પણ એને પૂછીએ ને ત્યારે એને ના સર એ મને ખ્યાલ છે, ના સર એ મેં કર્યું છે, એવી રીતે કરીને જે કરે ખ્યાલ આવી જાય આપણને અને કશું બોલીએ પણ નહીં. પણ એ જે અનડ્યુ પોતાની ઇન્ટેલિજન્સને પ્રમોટ કરવાનું અને એનાથી જે પ્રમોશન કે એપ્રિસિએશનનો લાભ મેળવવાની જે વૃત્તિ હોય ને એ દેખાય. એના પ્રત્યે મારું જરાક ધ્યાન ગયું. એ જ વસ્તુ બહુ સારી. આપણે પ્રેક્ટિકલી વસ્તુ જોવાથી ઘણી બધી ખબર પડે છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો હોય. બાકી ફિલોસોફિકલ તો આપણને ઘણી બધી જગ્યાએ વસ્તુ મળી જાય. હવે તમારે એ જ યાદ રાખવાનું છે. ધારો કે એને કર્યું ને આપણને ખબર પડી ગઈ, તો કોઈ જગ્યાએ આપણે કરીએ જો ફ્રેન્કલી કહી દઈએ કાં તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તો એનાથી લાભ થાય કે નુકસાન થાય? એનાથી લાભ જ થાય. થોડું આપણે વધારે ટ્રાન્સપરન્ટ છીએ કે આપણને, એટલે નહીં, ઓનેસ્ટ છીએ ટ્રાન્સપરન્ટ કરતા બીજી વસ્તુ છે, હી કેન યુઝ રિસોર્સિસ વેરી વેલ. હું તો ધારો કે એવો મારી પાસે કર્મચારી હોય તો પહેલો પ્રિફર કરું કે એને મારો ટાઈમ તો બચાવે. એ જાતે કરવા બેઠો હોય તો 4 કલાક કરે, આ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને 4 મિનિટમાં કર્યું. તો જ્યાં એથિકલ યુઝ છે, પરમિટેડ યુઝ છે, ત્યાં આ વાત આવતી નથી. ત્યાં એ એફિશિયન્સીનો ભાગ છે ને, એફિશિયન્સી છે એનો આપણને વિરોધ નથી. વિરોધ એ અસ્તેમાં આવશે. બીજો એક યમ છે એની અંદર કે પોતાનું કરીને કશું ન રાખવું. અહીં હાલ અચોર્ય વૃત્તિ પૂરતી વાત છે એ છે કે બીજાનું આપણે લઈ ન લેવું. અને લઈ લેવાનો જે ભેજ કેન્દ્રની અંદર જે વમળ છે, એની અંદર કેન્દ્રની અંદર રહેલી જે વૃત્તિ છે એ આ છે કે મારે ઝડપી મેળવી લેવું છે, પણ બીજાનું લઈને. મારા આવડત, મારી ક્ષમતા, મારી મહેનત એ રીતે નહીં, એને સુધારીને નહીં, બીજા દ્વારા. તો આપણને આ જે ટ્રાન્ઝેક્શન છે ને એમાં ખાલી પૈસાનું ટ્રાન્ઝેક્શન દેખાય કે મેં આના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા કે આની પાસેથી લઈ લીધા, પણ સૂક્ષ્મની અંદર આવા ટ્રાન્ઝેક્શન ચાલતા હોય છે. તમે કોઈની એનર્જી ખેંચી લીધી હોય ને તો એની નોંધ થતી હોય છે.
અને એટલા માટે આનું શું નામ આપ્યું? યમ. એ મૃત્યુવાળા યમ જ છે. જેટલું આપણે એમાંથી સીધો રસ્તો છે એમાંથી જેટલી આપણે દિશા ચાતરી એટલું ભરપાઈ કરવાનું એમ. અને એટલા માટે યમ છે ને એને ગ્રહોની અંદર શનિ ગ્રહ કયો છે. એટલે શનિની પનોતી આવે કે એમ નથી કહેતા ડરે છે લોકો, એ વખતે બધું સીધું કરી નાખે. જે આડું ઓળું થયું હોય કર્યું હોય સીધી લીટી કરી આપે. ખાડો થયો હોય તો ટેકરો કરી આપે, ટેકરો થયો હોય તો સરખું કરી આપે. તો ગ્રહ મંડળની અંદર શનિ એ રોલ ભજવે છે, બેલેન્સિંગ. તો આપણે જેટલા છક્યા હોય તો લાઈનમાં લાવી દે, જેટલા ડિપ્રેસ થઈ ગયા હોય તો અપ કરી દે. તો તત્વ તરીકે એ પૃથ્વી તત્વ છે, એ બેલેન્સિંગ વચ્ચે સેન્ટર પોઈન્ટ છે, જે 4 તત્વોનું. આવી રીતે બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે વર્તન, ફિલોસોફી, વિજ્ઞાન, યોગ, આમાં મૂળભૂત જોવા જાવ તો એક જ સિદ્ધાંત ચાલ્યા જાય છે. એ બધા વચ્ચેનું જે કનેક્શન છે ને આપણે જોઈ શકીએ એટલે આપણને હૃદયથી એગ્રી થઈ જઈએ કે આ તો કરવા જેવું છે. પછી આપણે આદતવશ જે એગ્રી ના થઈ જઈએ ને એ આપણો ચારિત્ર્ય મોહ કહેવાય. એ ધીમે ધીમે ખાલી થાય. પણ દેખાવામાં ક્લેરિટી આવે ને એને દર્શન મોહ કહેવાય. મને દેખાય છે આ બરાબર છે તો મારો દર્શન મોહ છે ને ક્લિયર થઈ ગયો કહેવાય. નિકુલભાઈ, અશોક, આપણે આપણી લેંગ્વેજમાં જ વાત કરવાની છે, સરળ એમ. નહીં તો આ બધા યમ ને નિયમ છે ને એ બધા ચોપડીઓમાં જ પડ્યા રહેશે, આપણા કામમાં નહીં આવે. આપણો મૂળ હેતુ એ છે કે એને આપણે આપણા કામની અંદર ફરતા કરવા, આપણે દૈનિક વ્યવહારની અંદર ફરતા કરવા. તમારે કંઈ કહેવું છે કે પૂછવું છે કે સમજવું છે? નિકુલભાઈ. આમાં ઘણી વાર સાહેબ એવું થાય કે આપણે ટીમ વર્ક કર્યું હોય, ધારો કે કોઈ પેશન્ટ પાછળ બહુ મહેનત કરી હોય, બરાબર છે, તો આખી ટીમે મહેનત કરી હોય, નર્સિંગ સ્ટાફ, સ્વીપરથી લઈ અને નર્સિંગ સ્ટાફ, મારા નીચે જે સબ ડોક્ટર છે, ડોક્ટર, બધાએ મહેનત કરી હોય. પણ ઘણી વાર એમાં એવું થઈ જાય છે કે પેશન્ટ એવું કહે, સાહેબ તમે આ બાળકને આ બચાવી લીધું, આમ કર્યું તેમ કર્યું, એટલે એ ક્રેડિટ પૂરેપૂરી મને આપવાનું ટ્રાય કરતો હોય. ત્યારે હું ઘણી વાર એવું કહું છું કે અમે તો જસ્ટ મહેનત કરવા વાળા છીએ, જે કરે છે બધું ઉપર વાળો જ કરે છે એમ. એટલે એ રીતે કરીને એમને ઘણી વાર સમજાવતા હોઈએ છીએ. પણ એ ક્રેડિટ આપણે સંપૂર્ણપણે ન લેવી જોઈએ. આપણા સ્ટાફમાં પણ આપણે એને ડિવાઈડ કરવી જોઈએ કે ના ભાઈ, આ અમે બધાએ ભેગા થઈને મહેનત કરી છે અને એની ઉપર ભગવાનનો હાથ હતો એટલે એ બચી ગયું છે એમ. એટલે આના તમે લાભ જોજો, એમ તમે આ કરી જોજો એમની હાજરીમાં. હું એ કરું છે છું ને સાહેબ, પોઝિટિવ, રેગ્યુલર વસ્તુ કરું. હા, તમે તો એની પોઝિટિવિટી જોતા હશો કેવી રીતે મેગ્નિફાય થાય છે નહીં, નર્સની હાજરીમાં, પટ્ટાવાળાની હાજરીમાં. કેમ કે દરેકની અંદર છે ને એક અર્થ, અર્થ એટલે પૈસો, જીવનનો અર્થ શોધી રહ્યું છે દરેક વ્યક્તિએ. તો એક તો અર્થ શું છે કે ભાઈ પૈસો આવે, પણ બીજો અર્થ શું છે? જીવન ઉપયોગી બને, યુઝફુલ બને, મિનિંગફુલ બને. અને કોઈ સેટિસ્ફેક્શન મળે. માણસને જયારે આવો અર્થ, અર્થ મળવાનો ચાલુ થાય ને, જીવનનો અર્થ, ત્યારે એને સંતોષ થાય છે. એ સંતોષ છે ને એ એને વધારે પ્રેરણા આપે છે સારું કામ કરવા માટે. એવા કિસ્સા તમને ધ્યાનમાં આવતા હશે નાના માણસ તરફથી? સર રૂટીન તો સર એટલે હું એવું કહેવા આજ માંગુ છું એકચ્યુઅલી કે તમે ધારો કે એ એપ્રિસિએશન કર્યું હોય તો એમના પરફોર્મન્સની અંદર, એમના એટીટ્યુડની અંદર કઈ ફરક દેખાય? તમે હા, એમને ક્રેડિટ જ્યારે આપ્યું હોય કે હા, પણ ઘણી વાર પેલું અમારું જનતા હોસ્પિટલનું એક બુલેટિન હોય છે, એની અંદર યુઝ્યુઅલી લોકો જનતા હોસ્પિટલ વાળા મને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો એક ફોટો પાડી મોકલો, અમારું જે બુલેટિન છે એની અંદર અમે છાપીશું એમ. એટલે મેં દર વખતે એવું જ કહું છું કે મારો એકલાનો ફોટો નહીં, મારા આખા સ્ટાફનો ફોટો તમારે જોડે લેવો હોય તો તમે લઈ શકો.